ચૂંટણી માટે ગઠબંધન હોય પણ ગેરરીતિ માટે ગઠબંધન હોય પહેલી વાર સાંભળ્યું ને. આપ તમામ લોકો જાણો છો ગુજરાતની અંદર 2022 વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને બીજેપી ત્રણેય એકબીજાની સામે ચૂંટણી લડતા હતા. લોકસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થયું એટલે ઇન્ડિયા ગઠબંધન થયું અને બીજેપીની સામે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર હતા. એકબીજાની સામે જબરજસ્ત આરોપ પ્રત્યારોપ હતા. ભાજપના નેતાઓ ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ વિરુદ્ધ બોલે, ઇન્ડિયા ગઠબંધનવાળા ભાજપ વિરુદ્ધ બોલે, જબરજસ્ત ચાલતું હતું. અને આપણે તમામ લોકો જાણીએ છીએ ભરૂચ લોકસભા બેઠક ઉપર તો ભયંકર ચાલતું હતું. પણ તમને જાણીને આશ્ચર્ય થશે, અહીંના કેટલાક નેતાઓએ આપણું અનાજ, સરકારી અનાજ લૂંટવા માટે રીતસરનું ગઠબંધન કરી લીધું. હા, ભાજપના નેતા પણ એમાં સામેલ, આમ આદમી પાર્ટીનો નેતા પણ સામેલ અને કોંગ્રેસનો નેતા પણ સામેલ. અને આ અલગ અલગ, ભાઈ હું બી કમાઈ લઉં, તું બી કમાઈ લે, એવું નહીં. આપણે ત્રણ મળીને કમાઈ લઈએ. ભાજપનો નેતાએ કમાય, આપવાળોએ કમાય અને કોંગ્રેસવાળો નેતા કમાય. આ મામલો કેમ સામે આવ્યો? તો શાકબારામાં ખાનગી ગોડાઉનમાંથી સરકારી અનાજ ઝડપાયું. ખુલાસો એ થયો કે અનાજની હેરાફેરીમાં 8 આરોપીઓના નામ ખુલ્યા, જેમાંથી 2 આરોપીની ધરપકડ થઈ તો 6 વોન્ટેડ છે. ભાગી ગયેલા 6 આરોપીમાંથી એક આરોપી આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લાનો ઉપપ્રમુખ શૈલેન્દ્રસિંહ વસાવા, બીજો કોંગ્રેસનો નર્મદા જિલ્લા પંચાયતનો સભ્ય આનંદ વસાવા, ત્રીજો આરોપી કોંગ્રેસ પાર્ટીનો દોલતભાઈ અને ચોથો આરોપી ભાજપ થોડું બાકી રહે, ભાજપનો નેતા થોડો બાકી રહે. જુઓ ભાઈ, સુરત જિલ્લા યુવા ભાજપ મોરચાનો મહામંત્રી મનીષ શાહ. જોકે મામલો સામે આવ્યો, બવાલ થાય, વાત નીકળી, મનીષ શાહને ભાજપે 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યો. બરાબર, આ જોઈ શકો છો. આ ભાઈ આ ચૂંટણી પહેલાં બધું વેચવા નીકળતા હતા, પવિત્રતાની વાતો કરતા આ ભાઈ. અને આ ભાઈએ આખું રેકેટ કેવી રીતે હતું જોજો. અહીંથી 3 લાખ રૂપિયાના કિંમતના 200 ઘઉંના કટ્ટા, 10,000 કિલો અનાજ ઝડપાયું હતું. અહીંથી એક ટેમ્પો પકડાયો. હવે આખું રેકેટ કેવું હતું? સરકારી અનાજની હેરાફેરી કરવામાં જે ટેમ્પો હતો ને, એક કોંગ્રેસના આનંદભાઈ વસાવાનો હતો. ગોડાઉન જે હતું ને, એ આમ આદમી પાર્ટીના શૈલેન્દ્રસિંહ વસાવાનું હતું. અને જેને ટ્રાન્સપોર્ટેશનનો કોન્ટ્રાક્ટ લીધેલો ને, એ પેલા ભાજપવાળા ભાઈ આપણે જોયું ને, પેલા વિતરણ કરતા હતા એ પવિત્રતાનું, એ ભાઈ હતા. હવે જુઓ આ પ્રકારનું ગઠબંધન. અને આ ગઠબંધન હોય ને તો ગુજરાત આપણે ગમે એટલો પરસેવો પાડીશું ને, આ બધા મળી ગયા ને, આ ગઠબંધન ચાલ્યું ને, તમારા ગુજરાતની તિજોરી ખલાસ કરી નાખશે. આ લોકો ગરીબોનું અનાજ ખાઈ જશે. ઉંદર કરતાં પણ, ઉંદર તો થોડુંક ખાતો હશે, આ તો એક હાથે બધું લૂંટી જાય. અને એટલે જ લાગ્યું આ ગઠબંધનને ખુલ્લું પાડવું છે. આ ગઠબંધન એ ઠગબંધન સાચા અર્થમાં જ. ભાજપનો નેતા પણ આવી ગયો, કોંગ્રેસવાળો પણ આવી ગયો અને આમ આદમી પાર્ટીવાળો પણ આવી ગયો. અને હું જે બોલી રહ્યો છું એ પોલીસમાં નોંધાયેલી FIRના આધારે બોલી રહ્યો છું. અને એટલે જ કહું છું, આ નેતાઓને ઓળખજો, એમના રવાડે ના ચડતા. તમને મને ઝઘડાવશે. આ બધા લૂંટવા મળેલા છે. પેલી કહેવત છે, માફ કરજો, જમવાના સમયે બોલવા માગતો નથી, અભામવાળી શબ્દવાળી, પણ આ ગઠબંધન ચોરોનું છે. ત્રણ પક્ષના નેતાઓ, ત્રણેય પક્ષના. અને એટલે લાગ્યું કે ચર્ચા કરવી જરૂરી છે. હિતેન્દ્રભાઈ પટેલ, ભારતીય જનતા પક્ષના નેતા, નિશાંતભાઈ રાવલ, કોંગ્રેસના નેતા, અને મેં નર્મદા જિલ્લાના જે SP છે, જે પોલીસે ખરેખર સારી કાર્યવાહી કરી છે, એમની સાથે વાત કરી છે ને, પહેલાં એ સાંભળી લઈએ. SP સાહેબ નમસ્કાર, આપનું સ્વાગત છે. આ સરકારી અનાજ સગે વગે કરવાનું જે તમે લોકો રેકેટ પકડ્યું, એ રેકેટમાં જે રાજનેતાઓ અથવા રાજકીય કાર્યકર્તાઓ સામેલ છે, એમના પ્રોફાઇલ છે શું, અને કેવી રીતે આ લોકો સરકારી અનાજ સગે વગે કરતા હતા, આખું રેકેટ કેવી રીતે ચાલતું હતું, અત્યાર સુધીની તપાસમાં સામે શું આવ્યું? આમાં જુદા જુદા 8 આરોપી છે. અને જે ગોડાઉન હતો, જેમાંથી મામલતદારશ્રી દ્વારા ચેક કરીને પકડવામાં આવેલ છે, એ ગોડાઉન એક સચિન શાહ નામનો વ્યક્તિનો હતો. તેઓ પાસેથી શૈલેન્દ્રસિંહ વસાવા કરીને વ્યક્તિ હતી, જેઓએ ભાડા ઉપર લીધેલ હતો. અને ગોડાઉનના બહાર એક ગાડીમાં પણ અનાજની બોરીઓ મળેલ છે, જે આનંદભાઈ વસાવા કરીને પર્સન છે, જે આરોપી તરીકે છે, તેઓની હતી. આના સિવાય આ જે તમામ અનાજ હતો એ
એક નિમિષા કરીને વ્યક્તિ છે જે સુરતનો છે તેનો કોન્ટ્રાક્ટનું આ કામ હતું અને આના સિવાય ગોડાઉનના ઇન્ચાર્જ મેનેજર અને અન્ય 4 વ્યક્તિઓની પણ આમાં સંડોવણી છે. આ ભાજપ, કોંગ્રેસ અને આપ આ ત્રણેય પક્ષના કાર્યકર્તાઓ ગણો તો કાર્યકર્તાઓને સ્થાનિક નેતાઓ ગણો તો સ્થાનિક નેતાઓ, એમની એક્ઝેક્ટલી ભૂમિકા છે શું? કેવી રીતે આ બધા આ તીકડી મળીને ગરીબોનું અનાજ ચાઉ કરવાનું રેકેટ ચલાવતા હતા? આ ત્રણેયની ભૂમિકા હતી શું? જે ગોડાઉન ભાડેથી રાખનાર જે શૈલેન્દ્રસિંહ વસાવા છે એ આમ આદમી પાર્ટી તરફથી જિલ્લાના ઉપપ્રમુખ છે. જે ટેમ્પોના માલિક છે આનંદભાઈ વસાવા, એ વ્યક્તિ જિલ્લા પંચાયતના સદસ્ય રહી ચૂક્યા છે, એ કોંગ્રેસ પાર્ટી તરફથી છે. અને એક દૌલતભાઈ વસાવા કરીને છે કે જેઓની અરેસ્ટ થઈ ગયેલ છે. અને જે નિમિષા જે જેઓનો કોન્ટ્રાક્ટ હતો તેઓ તરફથી આનંદભાઈને અને આ દૌલતભાઈને કામ પર રાખેલા આવેલા હતા. આ દૌલતભાઈ પણ કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર્તા છે અને જે નિમિષભાઈ છે એ બીજેપીના સુરત જિલ્લાના કાર્યકર્તા છે. એસપી સાહેબ, પ્રાથમિક તપાસમાં સામે શું આવ્યું છે? એક્ઝેક્ટ રેકેટ હતું શું? અને આ લોકોની અનાજ સગે વગે કરવાની એમો હતી શું? અત્યાર સુધીની જે ઇન્વેસ્ટિગેશન છે તે મુજબ આ અનાજનો જથ્થો જે જગ્યા ઉપર જવાનો હતો તે જગ્યાની જગ્યા આ જે ગોડાઉન ભાડેથી રાખવામાં આવેલો હતો આમાં આવતો હતો અને તેથી આ અનાજ જુદી જુદી જગ્યા ઉપર જતો હતો. અત્યાર સુધી એ જ પ્રાથમિક માહિતી અમારી પાસે છે, પરંતુ ઇન્વેસ્ટિગેશન જ્યારે જ્યારે આગળ વધશે તે મુજબ તમામ આરોપીઓ પાસેથી ઇન્ટ્રોગેશન કરીને આમાં જે પણ લોકોની સંડોવણી હશે અથવા જે પ્રકારે આ ચાલવામાં આવેલ છે તે તમામ ઉપર કાર્યવાહી કરવામાં આવશે. અદ્ભુત ગઠબંધન છે ને, અદ્ભુત ગઠબંધન. હવે ઈવીએમ ઉપર આપણે ચિહ્ન શોધ્યા રાખો, આપણે ચિહ્ન શોધીને વોટ આપીએ, બરાબર? અને ઈવીએમની બહાર નીકળીને આપણું અનાજ ખાવાવાળા ગોઠવણવાળા નિશાંતભાઈ અને હિતેન્દ્રભાઈ મારી સાથે જોડાયા છે. નિશાંતભાઈ, કેટલું ઘાતક, કેટલું ખતરનાક રાજનેતાઓનું આ પ્રકારનું ગઠબંધન મારા ગુજરાત માટે કેટલું ઘાતક? રોનકભાઈ, વિધાનસભામાં 2023માં આપેલા આંકડા પ્રમાણે ગુજરાતના 31 લાખ ગરીબી રેખાની નીચે રહેતા પરિવારો, એમાંથી જો એક પણ પરિવાર જે આ મફતના સસ્તા અનાજ ઉપર નિર્ભર હોય છે એનો ચૂલો જો એક પણ રાત નથી સળગતો તો એ આપણા સૌ માટે ખૂબ જ સરપજનક ઘટના કહેવાય. સાથે સાથે હું ખૂબ જ રિસ્પોન્સિબિલિટીથી આ જે ઘટના નર્મદા જિલ્લામાં થઈ છે એમાં કોંગ્રેસનો જે પણ ટેમ્પાનો માલિક હોય અથવા ટેમ્પાનો ડ્રાઈવર જે પકડાયો છે અને એ આરોપી તરીકે પકડાયો છે એને જો એ ખરેખર એને આ કામમાં એનું ઇન્વોલ્વમેન્ટ હતું તો એને સજા થાય એની માટે અમારી પાર્ટી હંમેશા કટિબદ્ધ છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, ગુજરાત કોંગ્રેસની અમારી પાંખ ક્યારે પણ એ સાખી ના લે કે આવો કોઈ નેતા અથવા આવો કોઈ કાર્યકર એ કોઈ ગરીબનો કોળિયો લઈ લે. પછી એમાં નિશાંત રાવલ હોય આવા કૌભાંડમાં તો નિશાંત રાવલ ઉપર પણ સરકારે, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે સચોટ કાર્યવાહી એમાં કરવી જોઈએ. પરંતુ પ્રોબ્લેમ એ છે કે છેલ્લા 5 વર્ષમાં સસ્તા અનાજના કૌભાંડ તમે જોયા હશે કે ઓક્ટોબર 2021માં જોમજેતપુર, મે 2024 પંચમહાલ, સપ્ટેમ્બર 2023 ભરૂચ, 2020 વડોદરા, ડિસેમ્બર 2023 બનાસકાંઠા, માર્ચ 2024 નડિયાદ, 5 ગુણા સસ્તા અનાજની દુકાનમાં આ અનાજ સગે વગે થવાની ઘટનાઓ વધી ગઈ છે. એનું કારણ છે કે જે અનાજ માફિયાઓ છે, જેવી રીતે તમે દારૂના માફિયાઓ વિશે એપિસોડ બતાવો છો, તમે ડ્રગ્સ માફિયાઓ વિશે બતાવો છો, પણ આ અનાજના માફિયાઓ છટકી જાય છે, એમને સરકાર સજા સુધી નથી પહોંચાડતી. એનું કારણ છે કે આપ જોઈ શકો છો આપ મોટી સ્ક્રીનમાં કે આ જે આખી પ્રોસેસ છે જે સસ્તા અનાજની દુકાનો સુધી અને એન્ડ યુઝર એટલે કે ગરીબોના પરિવારો પાસે આ સસ્તું અનાજ આવે છે. એક તો તમે જો કે કેન્દ્ર સરકાર જે ખેડૂતો પાસેથી પહેલી વાર કે એમએસપી ના ધોરણે અનાજ લેવામાં નથી આવતું. નિશાંતભાઈ, મારો સવાલ એ નથી. સિસ્ટમ જે છે નિશાંતભાઈ, રોનકભાઈ, એમાં ભ્રષ્ટાચાર પલપેલો છે. નિશાંતભાઈ, મારો સવાલ એ છે કે તમારા પક્ષની અંદર આવા ઉંદરો નહીં, આ લોકો મોટા થઈ રહ્યા છે, કેમ કાર્યવાહી નહીં? તમે કહો છો કેમ સસ્પેન્ડ નહીં કરે, મને સમજાવો. અને ભાજપવાળા સાથે મળીને પાછા અમને મૂરખ બનાવો, ચૂંટણીમાં અમને મૂરખ બનાવો, જનતાને મૂરખ બનાવવાના.
અને આ ધંધો કરવા માટે 2 નંબરનો બધા મળીને કરવાનું. મારો મુદ્દો માત્ર એટલો જ છે. ના ના રોનકભાઈ, બિલકુલ તમારો મુદ્દો ખૂબ જ સાચો અને સચોટ છે. આગામી સમયમાં ગુજરાત કોંગ્રેસ અમારું આલા કમાન આના ઉપર કાર્યવાહી બિલકુલ કરશે. અને તમારો આ એપિસોડ જોઈને કદાચ જો કોઈ કોંગ્રેસના જે ડિસિઝન મેકર્સ એને નહીં જોયું હોય તો એમને પણ કાને આ વાત આવી ગઈ છે કે આ કોંગ્રેસના આજે એફઆઈઆરમાં નામ આવ્યું છે કોંગ્રેસના વ્યક્તિનું, આરોપ લાગેલા છે અને ડ્રાઈવર તરીકે આરોપ લાગેલા છે. સાબિત તો સરકારે કરવાના છે, સાબિત તો ગુજરાતની કોઈ પણ કોર્ટમાં સરકારે કરવાના છે, પોલીસે કરવાના છે. અને હું આશા વ્યક્ત કરું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આ કોંગ્રેસનો કાર્યકર હોય, આમ આદમી પાર્ટીનો હોય કે ભાજપનો હોય, એના ઉપર સચોટ કાર્યવાહી કરે. કારણ કે વારંવાર આ ઘટનાઓ બનતી જાય છે ને ગરીબોના ઘરમાં ચૂલા નથી સળગતા. આજે 10,000 કિલો અનાજ એટલે તમે ડિવાઈડ બાય એને 5 કિલો કરો તો 2,000 ગરીબોના ઘરે ચૂલો નથી સળગ્યો નર્મદા જિલ્લામાં. આ ખૂબ જ ગંભીર ઘટના કહેવાય. અને આમાંથી મારી પાર્ટી પણ, મને વિશ્વાસ છે કે આ જે પણ કોઈ કાર્યકર પકડાયો છે એના ઉપર ગંભીરપણે એના ઉપર સજા થાય, એને પાર્ટીમાંથી નિષ્કાસિત કરવામાં આવે, પગલાં બિલકુલ ભરવામાં આવશે. અને હું પણ મારી પાર્ટીને હાથ જોડીને આવેદન કરું છું કે એના ઉપર પગલાં ભરવામાં આવે. હિતેન્દ્રભાઈ, જો તમારા પક્ષવાળાએ આ ભાઈને સસ્પેન્ડ તો કર્યો, પણ આ ભાઈએ તમે પહેરો ને એ જ પ્રકારનો ખેસ પહેરીને ફરતો હતો ને, એટલે જ એને ટેન્ડર મળ્યું છે ટ્રાન્સપોર્ટેશનનું, બરાબર? એટલે જ મળ્યું હશે. અને આ બધા ચૂંટણી વખતે આ બધા આપવાળા ઝાડુ લઈને ફરતા હતા, પેલો પંજો લઈને ફરતા હતા, તમે કમળની પવિત્રતા બતાવતા હતા. હવે ખબર પડી કે પડદા પાછળ તો બધા મળેલા છે તમારાવાળા ઈસુદાનવાળા જોડે મળેલા છે, ઈસુદાનભાઈવાળા, મનીષભાઈવાળા, નિશાંતભાઈવાળા સાથે મળેલા છે અને મરી અમે રહ્યા છીએ, બરાબર? અને વાત બધી વોશિંગ મશીન કરો છો ને, ને કે ભાજપમાં એટલે પવિત્ર થાય. આ તમારો ભાજપનો જ હતો લો, બરાબર? પેલા ઝાડુ લઈને વાળા કરતા હતા ને, એ ઝાડુવાળો પાછો તમારી જોડે જ મળેલો હતો. રોનકભાઈ, આખી જે ઘટના છે એની સખત શબ્દોમાં નિંદા કરું છું. માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે દેશના પ્રત્યેક ગરીબના ઘરમાં નિયમિત રીતે ચૂલો સળગે અથવા એના પરિવારના લોકો ભૂખ્યા ના સૂવે એના માટે 80 કરોડ લોકોના ઘરે નિયમિત રીતે આવું અનાજ આપવાનું, ક્વોલિટી અનાજ આપવાનું, એની સાથે સાથે કઠોળ આપવાનું, મીઠું આપવાનું અને ખાંડ આપવાની જે યોજના બનાવી છે અને એના આધારે સમગ્ર રાષ્ટ્રમાં મારા ભાઈ એ બધી ખબર છે બધાને. અન્નની આ ભ્રષ્ટાચારવાળી વાત ઉપર આવો, પેલી તો બધી ખબર છે, સારી યોજના બધી ખબર છે. આ બધાને કેમ પોષો છો તમે? કેમ ખેસ વેચ કર્યા છે? અને બધા ટેન્ડરો એ લોકો જ લઈ જશે આવી રીતે ટ્રાન્સપોર્ટના, અને ભાઈ ખેલ પાડશે બધા મળી. રોનકભાઈ, આખી ઘટનામાં જે માન્ય પોલીસ અધિકારીએ વાત કરી એ પ્રમાણે હું એ વાત પર જ આવતો હતો કે આવી બાબતમાં જે પણ લોકો રોડા નાખવાનો પ્રયાસ કરે, એપાર્ટ ફ્રોમ પાર્ટી, એપાર્ટ ફ્રોમ પોલિટિક્સ, કોઈ પણ લોકોને સખતમાં સખત સજા થાય એવી કાર્યવાહી કરવામાં આવશે. અમારા જ મામલતદાર સાહેબે ફરિયાદી બની અને એની તપાસ કરી છે અને આ આખું રેકેટ ખુલ્લું પાડ્યું છે. અને રેકેટમાં જે પણ લોકોના નામ છે ઘટનામાં હિતેન્દ્રભાઈ રોકું. અમારા મામલતદાર સાહેબ એટલે ભાજપે એપોઇન્ટ કરેલા મામલતદાર સાહેબ છે? મારા ગુજરાત સરકારના મામલતદાર છે પહેલું તો એમને. હા, બરાબર. મારી ગુજરાત સરકારનો મામલતદાર છે જેને સરકાર તરીકે એમનો પ્રશ્ન પૂછો છો. સરકાર એટલે તમારા પક્ષ તરીકે પૂછું. હું ભાજપનો પેલો કાર્યકર્તા એટલે પૂછું છું ને. ના, હું ભાજપનો કાર્યકર્તા નેતા હતો એટલે પૂછું છું. એટલે એની પણ વાત કરું. આખી એક ઘટના રોનકભાઈ બધાની વચ્ચે જાય એટલા માટે થોડો સમય લઉં છું કે આ ઘટનામાં માન્ય મામલતદારશ્રીએ એટલે સરકાર તરફે ફરિયાદ થઈ છે, ફરિયાદી સરકાર બની છે. અને એટલે ક્યાંય પણ છુપાવવાનું નથી એવું સાબિત કરું છું કે સરકારે એમાં ફરિયાદી બની અને આખું રેકેટ ખુલ્લું પાડ્યું છે. જે લોકોના નામ આવ્યા છે તો મનીષ શાહ જે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે એને આ કોન્ટ્રાક્ટ મળેલો છે. રોનકભાઈ, હું વાત કરી લઉં તો મજા આવશે. અરે તમે જ બોલો, હું ક્યાં બોલું છું? તો ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાને દક્ષિણ ગુજરાતના આ સરકારી ગોડાઉનથી ડીલર સુધી પહોંચાડવાનો જે ટ્રાન્સપોર્ટનો કોન્ટ્રાક્ટ મળેલો છે
એ કોન્ટ્રાક્ટ પૈકીનો એક કોન્ટ્રાક્ટ સાગબારા તાલુકાનો આ જે બંને આગેવાનો છે, શૈલેન્દ્રસિંહ જે આપ પાર્ટીના આગેવાન છે અને આનંદ વસાવા, દોલત વસાવા જે કોંગ્રેસ પાર્ટી, એ લોકોને એને એગ્રીમેન્ટથી પેટા કોન્ટ્રાક્ટ આપેલો છે. અને એ પેટા કોન્ટ્રાક્ટ જે ખરેખર કાયદેસર ન આપી શકાય, એટલે પ્રિન્સિપલ એમ્પ્લોય તરીકે મનીષ શાહની પણ જવાબદારી બને છે. એટલે જ એનું એફઆઈઆરમાં નામ છે અને એટલે જ ભારતીય જનતા પાર્ટીએ તાત્કાલિક અસરથી એને સસ્પેન્ડ કર્યા છે. ટેકનિકલી એ કસૂરવાર સાબિત થાય છે, પણ જે પ્રમાણેની અમને માહિતી છે એ પ્રમાણે એણે આ કામ એગ્રીમેન્ટથી આ લોકોને આપેલું છે અને તમામ સ્કેન્ડલમાં જવાબદારી એ ગોડાઉન પણ એમનું છે, એ વાહન પણ એમનું છે અને કોન્ટ્રાક્ટ પણ એમનો છે. એટલે આ મનીષ શાહ અહીંયાથી 200 કિલોમીટર દૂર છે અને એ અહીંયા પ્રેક્ટિકલી છે નહીં. કોઈ પણ પ્રકારના આ વાહન માલિક સાથે, આ ગોડાઉન ઓપરેટર સાથે એના કોઈ પ્રકારની ટેલિફોનિક વાતચીત કે કોઈ પણ પ્રકારના છેલ્લા 15 દિવસના કોલ ડિટેલ મેળવવામાં આવે તો કોઈ પણ પ્રકારનું એની સાથે કોરસ્પોન્ડન્સ થયું નથી, કારણ કે એને આનંદ વસાવાને કામ આપેલું છે. અને પણ મુખ્ય જવાબદારી, કારણ કે સરકારે એને કામ આપ્યું છે એટલે એની જવાબદારી બને છે અને એના માટે અમે કરી દીધું છે. અહીંયા કોંગ્રેસના પ્રવક્તા જે વાત કરતા હતા કે અમારો ટેકો છે, તો તાત્કાલિક સસ્પેન્ડ કરી દો ને. પૈસાના માટે બાકી રાખ્યું છે. કાલે કચ્છમાં પણ તમારો બોગસ ડોક્ટર પકડાયો છે, સસ્પેન્ડ કરી દો ને. અને બીજું, તમે એમ કહો કે આ જ બન્યું, અહીંયા બન્યું. ચિદમ્બરમજીએ હાઉસમાં કીધું હતું, તમે રાઈટ ટુ ફૂડ લાવ્યા ને ત્યારે ચિદમ્બરમજીએ રાઈટ કીધું હતું કે ભાઈ 35 કરોડ લોકોને આપવા માટેની વ્યવસ્થા આપણી પાસે નથી. હું તો ગુજરાતી જ વાત કરું. નિશાંતભાઈ માફ કરજો, સમયનો અભાવ છે. નિશાંતભાઈ, એટલે ચલો કહી દો, 30 સેકન્ડમાં કહી દો નિશાંતભાઈ. રોનકભાઈ, ખૂબ જ સામાન્ય વાત કહેવા માંગુ છું. આ વિષય ઉપર રાજકારણ હોય જ ના શકે, આ વિષય ઉપર પક્ષાપક્ષી હોય જ ના શકે. માત્ર ને માત્ર હિતેન્દ્રભાઈ પાસેથી આજની આ ડિબેટમાં એવી અપેક્ષા હતી કે તમે એ લોકોને જેલના સળિયાની પાછળ ક્યારે મોકલવાના છો, અને જે અનાજ માફિયાઓ વારંવાર તમારી સરકારથી છૂટી જાય છે, એ અનાજ માફિયાઓ ઉપર તમે કાર્યવાહી કરશો તો આ ગરીબોને એમના ઘરમાં રોટલા બનશે. નિશાંતભાઈ, હિતેન્દ્રભાઈ, બંનેનો શરમની ઘટના બધા માટેની છે. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. ખેર, હિતેન્દ્રભાઈ કહેતા હતા પેલાનો તો માત્ર કોન્ટ્રાક્ટ હતો. આ જ ખેલ કરે છે, આ જ ખેલ શાસક પક્ષ સાથે જોડાયેલા છે, કોન્ટ્રાક્ટ લઈ લેવાનો અને પછી બીજાને આપી દેવાનો. આ જ ખેલ ચાલે છે. અને સાથે જ ભાજપ કોંગ્રેસના નેતાઓ પણ સમજી લે, નેતાગીરી માટે હોય, મારા ગુજરાતને લૂંટવા માટે નહીં. બહુ લૂંટ્યું તમે, હવે બંધ કરો. ફરીથી કહું છું, ઉંદર તો થોડાક દાણા ખાય, તમે આખે બોરીઓ ખાઓ. મહેરબાની કરીને એવું ના કરતા એવું કે કોઈ પણ પ્રમાણિક નેતા ઉપરથી અમારો વિશ્વાસ ઉઠી જાય. આ બધાની કરતૂતો તો એવી જ છે. હવે અટકજો, ગઠબંધન તોડજો, નહીતર ઘેર જવા તૈયાર રહેજો.